નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી નંબર 6 થી 10નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 6, એ લિસન, રીડ એન્ડ એન્જોય, એટલે કે સાંભળો, વાંચો અને આનંદ માણો. શંકર ઓફ શિવ, તો એની અંદર જોઈએ આપણે, મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. ધ મેન વિથ અ મસ્ટેચ ઇઝ શિવ વસાવડા. યસ, શિવ હેઝ અ મસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ. એટલે કે શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. તેમને શંકર નામનો એક પ્રિય મિત્ર છે. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. તેમના ફોટોગ્રાફ જુઓ, એટલે કે જે ચિત્રો અહીં ફોટોગ્રાફ આપેલા છે તે જોવાના છે. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. ત્યાર પછી આગળ છે, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન આવર. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. હી મેક્સ અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. એટલે કે શિવ વહેલી સવારે ઉઠે છે, તે 1 કલાક યોગ કરે છે. શંકર યોગ કરતો નથી, તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. આગળ છે ત્યાર પછી, અરાઉન્ડ 10 AM they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, play Vaishnavan to tenere kahiya. And Shankar starts singing. He can do both the things together without any mistake. He is a good driver and a good singer too. એટલે કે સવારે લગભગ 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તેઓ પ્રયોગશાળામાં જાય છે. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર આવેલી છે. શંકર કાર ચલાવે છે. તે કોઈ દિવસ ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવને સંગીત ગમે છે. તે કહે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ ગા. અને શંકર ગાવાનું શરૂ કરે છે. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એક સાથે કરી શકે છે. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. ત્યાર પછી આગળ જોઈએ, ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. હી ઇઝ અ ગુડ હેલ્પર. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. એટલે કે પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ એટલે કે રોબોટ તૈયાર કરે છે. તે રોબોટ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. તે કોઈ દિવસ તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર શિવને તેના આ પ્રયોગમાં મદદ કરે છે. તે એક સારો મદદનીશ છે. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર એક સારો રસોઈયો પણ છે. ત્યાર પછી આગળ જોઈએ, they return home around 5:30 p.m. They usually played chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv says bowl at 160 km per hour speed. And there he is. Shankar can bowl and run to stop the ball. He is the wicket keeper at the same time. એટલે કે તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર એક અજોડ એટલે કે એક સારો ક્રિકેટર છે. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ કહે છે, કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે અને તે વિકેટ કીપર પણ છે. ત્યાર પછી આગળ જોઈએ, આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. હી ઓલ્સો રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. હી સિટ્સ નિયર હિમ.
શંકર ઇઝ લાઇક અ લિવિંગ encyclopedia. He is always ready with all information. એટલે કે રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે. બરાબર, તેના દિવસમાં થયેલા કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર તેમાં રસ લેતો નથી. તે તેની પાસે બેસે છે. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of the room 24 Celsius, set it 2 degrees higher at 3 a.m. and wake me up at 5:30 in the morning. એટલે કે શિવ રાતના લગભગ 11 વાગ્યે સૂવા જાય છે. તે શંકરને કહે છે ઓરડાનું તાપમાન 24°C પર ગોઠવ. સવારે 3 વાગ્યે 2 વધારજે અને મને સવારે 5:30 વાગ્યે જગાડજે. ત્યાર પછી આગળ. Does Shankar go to bed? No, dear friends, he does not need sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a plug. He starts charging himself. એટલે કે શું શંકર ઊંઘે છે? તો ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. એક્ટિવિટી 6B, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ. એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો માટે ટ્રુ અને ફોલ્સ આપણે લખવાનું છે. જો વાક્ય સાચું હોય તો ટ્રુ અને જો વાક્ય ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું વાક્ય છે શંકર હેઝ અ બિગ મસ્ટેશ. તો એમાં આવશે ફોલ્સ. બરાબર, આ ખોટું વાક્ય છે. શંકરને મોટી મૂછો નથી. ત્યાર પછી બીજું, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછી એવી જ રીતે ત્રીજામાં આવશે ટ્રુ, ચોથામાં ફોલ્સ, પાંચમામાં આવશે ફોલ્સ, છઠ્ઠું વાક્ય ટ્રુ અને સાતમામાં આવશે ફોલ્સ. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 6C, આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. જેમાં પહેલું છે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. ત્યાર પછી બીજું, શંકર કેન કુક ગુડ ફૂડ. તો એમાં આપણે એની પછી શું આવશે એના જેવું વાક્ય, શંકર ઇઝ અ ગુડ કુક. બરાબર. ત્યાર પછી ત્રીજું છે શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો એમાં આવશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી ચોથું, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તો એના જેવું વાક્ય અહીં થશે, ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. ત્યાર પછી એવી જ રીતે પાંચમાની અંદર આપણો જવાબ આવશે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. ત્યાર પછી છઠ્ઠામાં આવશે શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇનસાઇક્લોપીડિયા. સાતમામાં આવશે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. આઠમામાં આવશે હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 7A, ફિલ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. એટલે કે અહીં જે કોષ્ટક આપેલું છે તેમાં ખાલી જગ્યાઓ જે છે તે આપણે પૂર્ણ કરવાની છે અને માહિતી જે છે અહીં તે પૂરી કરવાની છે. અહીં કોષ્ટક ઉપર શબ્દ આપેલો છે એવરીડે, એટલે કે દરરોજ. તો સૌથી પહેલું જે છે આઈ એમ, ત્યાર પછી અહીં લખ્યું છે હર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કોઈ પણ નામ લખી શકો છો. બરાબર, તમારું નામ જે છે તે તમારે લખવાનું છે ત્યાં. ત્યાર પછી આગળ ગીતાબેન ઇઝ માય મધર, એટલે ત્યાં તમારે તમારી માતાનું નામ લખવાનું છે. ત્યાર પછી આગળ આ જ મુજબ તમારે દરેક માહિતી ભરવાની છે. માય ફાધર્સ નેમ ઇઝ રાજેશભાઈ. રાકેશ એન્ડ મહેશ આર માય કઝિન્સ. ત્યાર પછીની માહિતી, આઈ રીડ અ કોમિક. શી રીડ્સ ન્યૂઝપેપર્સ એવરી ડે. હી રીડ્સ નોવેલ. ત્યાર પછી આગળ દે રીડ સ્ટોરી બુક એન્ડ મેગેઝિન્સ. આગળ જોઈએ ત્યાર પછી આઈ ગો ટુ સ્કૂલ 8:10 AM. ત્યાર પછી શી ગોઝ ટુ ધ માર્કેટ એટ 11 AM. હી ગોઝ ટુ ઓફિસ એટ 9 AM. They go to school at 10. I play cricket in the evening with my friends. She goes for a walk in the evening.
He watches TV in the evening. They go to the garden in the evening. I watch cartoon on television. She watches serials on TV. He watches news on TV. They watch films on TV. I sleep at 10. She sleeps at 11. He goes to bed at 11:30. They go to bed at 10:30. તો આ મુજબ તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. એક્ટિવિટી 7B, રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ રાઇટ. એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તેને આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને જે સાચું વાક્ય છે તેમાં તે બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે. જેમાં અહીં પહેલા 3 વાક્ય છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીં સાચું વાક્ય શું થશે? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ થશે. આ જ મુજબ ત્યાર પછી સાચું વાક્ય શું થશે? શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ત્યાર પછી આગળ જોઈએ. એવી જ રીતે સાચું વાક્ય થશે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. ત્યાર પછી ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ત્યાર પછી આગળ દે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 8, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો વાંચવાના છે અને ખાલી જગ્યા જે આગળ આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. પહેલું વાક્ય છે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. હી ડઝ નોટ ડ્રિંક્સ કોફી ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી બીજું શિવ એન્ડ શંકર પ્લે ચેસ. દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. ત્યાર પછી ત્રીજું છે શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. અહીં સાઈડમાં જેમ ડ્રિંક્સ, પ્લે અને પ્રિપેર્સ આપેલું છે તે જ રીતે આપણે ખાલી જગ્યાઓ જે છે તે પણ અહીં પૂર્ણ કરવાની છે. તો ચોથું છે ચાંદની મેમ્સ ટીચીસ અસ ઇંગ્લિશ. શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. તો સામે શું આવશે? ટીચીસ આવશે ખાલી જગ્યામાં. ત્યાર પછી પાંચમું સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. દે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર. તો અહીંયા આવશે રીડ અને ત્યાર પછી નીચે પણ આવશે રીડ. આગળ છઠ્ઠું શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. સિંગ્સ, ડઝ અને સિંગ. ત્યાર પછી આગળ જોઈએ હવે. ત્યાર પછી સાતમું છે ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. દે ડુ નોટ રન ઓન ધ રોડ. રન, ડુ અને રન આવશે. ત્યાર પછી આઠમું છે જે આપણે જાતે પણ બનાવી અને લખી શકીએ છીએ. તો અહીં લખેલું છે કે માયાભાઈ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. હી ડઝ નોટ રીડ ન્યૂઝપેપર ઇન ધ ઇવનિંગ. શબ્દ સામે આપેલો છે રીડ્સ, તો ડઝ આવશે અને રીડ આવશે. ત્યાર પછી આગળ નવમું ધ ચિલ્ડ્રન ઇટ ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન. દે ડુ નોટ ઇટ ફ્રૂટ્સ ઇન ધ મોર્નિંગ. ઇટ, ડુ એન્ડ ઇટ. ત્યાર પછી આગળ જોઈએ. 10મું છે મધર ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. શી ડઝ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. ગોઝ, ડઝ અને ગો. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 9, એ રીડ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો તમારે વ્યવસ્થિત રીતે વાંચવાના છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી 9B, ટીક રાઇટ અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. એટલે કે અહીં કોષ્ટકમાં ખરાની નિશાની કરવાની છે જે લાગુ પડતું હોય ત્યાં. બરાબર. જેમાં પહેલું છે ગેટ અપ અર્લી. તો જો તમે રોજ સવારે વહેલા જાગતા હો તો ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. અને ક્યારેક ક્યારેક જાગતા હો તો સમટાઈમ્સમાં, કોઈ દિવસ ન જાગતા હો અથવા ન જાગતા હો તો નેવરમાં. અને જો દરરોજ સવારે વહેલા જાગતા હો તો ઓલવેઝમાં ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી ડ્રિંક ટી. ત્યાર પછી વોશ ક્લોથ્સ, ટેલ અ લાય, પ્રિપેર ટી, સિંગ સોંગ્સ, વોટર ધ પ્લાન્ટ્સ, રીડ અ ન્યૂઝપેપર, ગેટ એંગ્રી, ગો ટુ સ્કૂલ, આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર્સ. તો આ તમે જાતે પણ લખી શકો છો. બરાબર. આગળ જોવાનું છે ત્યાર પછી એક્ટિવિટી 9C, ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ. ફોર એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ નેવર સિંગ સોંગ્સ.
આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ માય હોમ. એટલે કે તમારે તમારા મિત્રોને આ એક્ટિવિટી વિશે કહેવાનું છે, જેના માટે તમારે અગાઉ જે ટેબલ આપેલું છે તેનો ઉપયોગ કરવાનો છે. તો કંઈક આ મુજબ વાક્યો આપણે લખી શકીએ અથવા કહી શકીએ કે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી, આઈ નેવર ડ્રિંક ટી, સમટાઈમ્સ આઈ વોશ ક્લોથ્સ, આઈ નેવર ટેલ અ લાય, સમટાઈમ્સ આઈ પ્રિપેર ટી એટ હોમ, સમટાઈમ્સ આઈ વોટર ધ પ્લાન્ટ્સ, sometimes I sing songs. Sometimes I water the plants. I always read a newspaper in the morning. I get angry sometimes. I always ask questions to my teachers. ત્યાર પછી આગળ એક્ટિવિટી 9D. Exchange your notebook with your friend. Talk about your friend according to his table. એટલે કે તમારા મિત્ર સાથે તમારા નોટબુકની અદલાબદલી કરો. ત્યાર પછી તમારા મિત્રએ જે ટેબલની માહિતી લખેલી હશે તેની બુકમાં તે જોઈને તેની વાત કરો. ફોર એક્ઝામ્પલ, ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી સમટાઈમ્સ સિંગ્સ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ. હી નેવર પ્રિપેર્સ ટી. તો આ મુજબના વાક્યો લખવાના છે. તો કંઈક આ રીતે લખી શકાય કે ગોપાલ સમટાઈમ્સ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. He always drinks tea. Sometimes he washes clothes. He never tells a lie. Sometimes he prepares tea at home. Sometimes he waters the plants. Sometimes he sings songs. He never reads a newspaper. He gets angry sometimes. He always goes to school on time. Sometimes he asks questions to his teachers. यहाँ हर नहीं आवे पण his आवशे. बरोबर. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10A. ધ એક્શન્સ ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ. સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. એટલે કે ત્યાં કેટલાક કાર્યો આપેલા છે જે ખેડૂત, ત્યાર પછી માળી અને દરજીના કાર્યો છે, પરંતુ તે મિક્સ થઈ ગયા છે. તો આપણે તેને અહીં આ કોષ્ટકમાં અલગ જુદા તારવવાના છે. બરાબર. તો ફાર્મરની અંદર આવશે પ્લવ્સ ધ ફિલ્ડ્સ, sows the seeds, sprinkles necessary, pesticides on the farm, gets a good crop. ત્યાર પછી ગાર્ડનરમાં આવશે digs the land, sprays necessary pesticides on the plants, makes a beautiful garden. ત્યાર પછી ટેલરની અંદર આવશે measures the cloth, cuts the cloth into many shapes, attracts many customers with fashionable clothes. ત્યાર પછી આગળ એક્ટિવિટી 10B. 4-4ના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહોનો ઉપયોગ કરી શકો છો. એટલે કે અહીં 4-4ના જૂથમાં કાર્ય કરવાનું છે અને શાળાના રિસેસ ટાઈમ દરમિયાન બોયઝ, ગર્લ્સ, ટીચર્સ એન્ડ મિડ ડે મીલ હેલ્પર શું કાર્ય કરે છે તે આપણે લખવાનું છે. એટલે કે છોકરાઓ, છોકરીઓ, શિક્ષકો અને મધ્યાહન ભોજનના કાર્યકર્તા શું કામ કરે છે તે લખવાનું છે. તો બોયઝની અંદર આવશે પ્લે કબડ્ડી, ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ, રાઇટ હોમવર્ક, શાઉટ એન્ડ લાફ લાઉડલી. ગર્લ્સની અંદર આવશે પ્લે લંગડી, સિંગ લાઉડલી, વોટર ધ પ્લાન્ટ્સ. ટીચર્સની અંદર આવશે ગો હોમ, રીડ ન્યૂઝપેપર, ટોક વિથ વન અનધર. મિડ ડે મીલ હેલ્પરમાં આવશે સર્વ મીલ, વોશ ધ ડિશિસ, ક્લીન ધ પ્લેટફોર્મ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 10C. નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. એટલે કે જૂથ બનાવી કાર્ય કરો અને તમારી શાળાના રિસેસના સમય વિશે લખો. તો કંઈક આ મુજબ તમે લખી શકો છો કે અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન. As soon as the bell rings, all the students ran out of their classrooms. We sit under a tree on the playground and eat our snacks. Some children play games like kabaddi and langdi. Some children go to library and read books, magazines or newspapers. A few boys and girls go to the garden and water the plants. Some boys enjoying climbing trees and shouting and singing. The teachers sit in their room and have a tea and snacks. There is a lot of noise in the school during recess time. તો આ મુજબના વાક્યો તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરીડે તેની એક્ટિવિટી 6 થી 10 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો.
એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.